પાણીપતમાં રિફાઇનરી કંપનીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા L&Tના 5000 જેટલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ તોફાને ચડ્યા હતા। હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો। શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કરતા પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। બપોરના 11 વાગ્યાથી આ તોફાન શરૂ થયું હતું, જે લગભગ 3 કલાક સુધી ચાલ્યું હતું। આ દરમિયાન કંપનીમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને આ દરમિયાન કામદારોએ ગાડીઓ ઊંધી વાળીને સળગાવી દીધી હતી તેમજ ચારે બાજુ હિંસા કરવા તરફ ઉતરી આવ્યા હતા। આ પરિસ્થિતિ કાબુ બહાર જવા લાગતા પોલીસે ટીયર ગેસ સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો। હિંસાની આ ગંભીર ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરાતા કુલ 37 જેટલા ઓળખાયેલા શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ 360 હેઠળ ગુનો નોંધી તેમને અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે। આ ઉપરાંત ટોળામાં સામેલ અન્ય 300 થી વધુ અજ્ઞાત લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમને માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓને આધારે તપાસ તેજ કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તંત્ર દ્વારા લેવાયેલું આ કડક પગલું તોફાની તત્વોમાં ફફડાટ ફેલાવી રહ્યું છે અને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી। સ્થિતિ વિકટ બનતા જ સુરત પોલીસના ધાડે ધાડા કંપની પર પહોંચ્યા હતા। તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને 40 જેટલા ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।